કેમ છો વિદ્યાર્થી મિત્રો? સરસ્વતી એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, તમે અમારી ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાનની સામાજિક મૂલ્યાંકન કસોટી 4 ઓક્ટોબર 2020નો અભ્યાસ કરવાનો છે। તો આપણો સમય ન બગાડતા ક્વેશ્ચન નંબર 1 ઉપર જઈએ। નીચેની આકૃતિમાં દર્શાવેલ પ્રક્રિયામાં આર અને ટી કઈ પ્રક્રિયાઓનો નિર્દેશ કરે છે તે ઓળખો અને આ સમગ્ર પ્રક્રિયામાં સમાવિષ્ટ કોઈપણ એક ફેરફારનો ઉલ્લેખ કરી તેનો પ્રકાર કૌંસમાં ઉલટાવી શકાય અને ન ઉલટાવી શકાય તે દર્શાવો। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તો વિદ્યાર્થી મિત્રો તમને જોઈ શકો છો, આર એ ઘનીભવનની પ્રક્રિયા દર્શાવે છે। શું દર્શાવે છે? આર છે એ ઘનીભવનની પ્રક્રિયા દર્શાવે છે અને ટી છે એ બાષ્પીભવનની પ્રક્રિયા દર્શાવે છે। તો હવે આપણને પ્રશ્ન ઉલટાવી શકાય કે ન ઉલટાવી શકાય તે દર્શાવવાનું છે। હવે જોઈએ, પાણીમાંથી બરફ બનવું। હવે પાણી હોય, પાણીમાંથી બરફ બને તો શું કે ઉલટાવી શકાય તેવો ફેરફાર। હા, પાણીમાંથી બરફ બને, બરફમાંથી પાછું તમે ફ્રીઝરમાં મૂકી દો તો શું બની જાય? બરફમાંથી પાણી અને પાણીમાંથી બરફ બની જાય। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચેની આકૃતિ જોઈએ। પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રમાં દર્શાવેલ કોઈ પણ બે ફેરફારોનો ઉલ્લેખ કરી તેનો પ્રકાર ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી પ્રક્રિયા જોઈ શકો છો। એમાં આપણે ફટાકડાનું ફૂટવું, તો અહીંયા ફટાકડાનું ફૂટવું ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે। ઓકે, ફટાકડા ફૂટ્યા પછી ફરીથી એને ફટાકડા ન બનાવી શકાય। ઓકે, માટે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે। હવે પાણીમાંથી વરાળ બનવી। હવે પાણીમાંથી જો વરાળ બને છે, વરાળમાંથી ફરતી પાણી બની શકાય। હમણાં આપણે આગળ જોઈએ જ પ્રમાણે કે પાણીમાંથી બરફ બની જાય, પાછું બરફમાંથી પાણી બને કે ના બને? ઓકે, હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 2 માગ્યા પ્રમાણે જવાબ આપો। અહીં પદાર્થોના અલગીકરણની માટેની એક પ્રક્રિયા દર્શાવેલ છે। આ પદ્ધતિનો ઉપયોગ નીચેના પૈકી શેના માટે થાય છે? તો જો, રેતીમાંથી કાંકરા દૂર કરવા, ઘરે અનાજમાંથી કાંકરા દૂર કરવા, ખેતીમાં અનાજના દાણામાંથી ફોતરા છૂટા પાડવા કે પાકના ડૂંડામાંથી દાણા છૂટા પાડવા। તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો શું કરે છે ક્રિયામાં? પંખો છે, પદાર્થનું મિશ્રણ છે। હા, પદાર્થ એક સીધો નીચે પડે છે અને એક પદાર્થ પંખાના પવનથી ઉડી જાય છે, ફોતરા ઉડી જાય છે તો દાણા નીચે પડે છે। તો ખેતીમાં અનાજના દાણામાંથી ફોતરા છૂટા કરવાની આ પ્રક્રિયા છે। તો જવાબમાં આપણે લખવાનું ક। બીજો પ્રશ્ન છે, ઉપરોક્ત પદ્ધતિના ઉપયોગ માટે ખેડૂત પાસે પંખો ઉપલબ્ધ નથી તો તેની પાસે બીજો કયો સારો વિકલ્પ છે? તો થ્રેશરનો ઉપયોગ કરી શકે, પવનની દિશામાં ઉપણવાની ક્રિયા થઈ શકે, ખેતરમાં ઢગલો બનાવી હાથથી છૂટા પાડી શકાય અથવા બાષ્પીભવન અને નિક્ષેપણ પ્રક્રિયા વાપરી શકાય। તો જવાબ આવશે 2, પવનની દિશામાં ઉપણવાની ક્રિયા થઈ શકે। પ્રશ્ન નંબર 3, નીચે દર્શાવેલ ગાળણની પ્રક્રિયા માટે સાધનોની ગોઠવણી સામાન્ય રીતે કયા પ્રકારના મિશ્રણમાંથી ઘટકોને છૂટા પાડવા માટે વપરાય છે? તો તમે જોઈ શકો છો, બીકર છે, ફિલ્ટર પેપર અને કાચની ગરણી। તો આ ક્રિયા પાણી અને લોખંડનો ભૂકો છૂટો પાડવા માટે થઈ શકે છે। ઓકે, પ્રશ્ન નંબર 2, નીચેની પરિસ્થિતિમાં તમે મિશ્રણના ઘટકોને અલગ કરવા કઈ પદ્ધતિ પસંદ કરશો તે જણાવો। તો પાણીમાં ઓગળેલ મીઠાને ઘન સ્વરૂપમાં મેળવવા, તો પાણીમાં જે મીઠું ઓગળી જાય અને ઘન સ્વરૂપમાં ફરતી મેળવવું હોય તો આપણે બાષ્પીભવનની પ્રક્રિયા કરવી પડે। તો અહીંયા લખવાનું બાષ્પીભવન। રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા, તો રેતીમાંથી મોટા કાંકરા દૂર કરવા હોય તો આપણે ચાળવાની એટલે કે ચાળવું એક જાતની પ્રક્રિયા છે, એનો આપણે ઉપયોગ કરવો પડે। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ। પ્રશ્ન નંબર 3 તમે જોઈ શકો છો, માગ્યા પ્રમાણે જવાબ લખો। વિદ્યાર્થી મિત્રો, વનસ્પતિનું મૂળ ખોરાક તરીકે ઉપયોગમાં આવી શકે છે? એક ઉદાહરણ આપો। યસ, આપણે મૂળા અને ગાજર ખાઈએ છીએ, એ શું છે? વનસ્પતિનું એક જાતનું મૂળ જ છે। તો જવાબમાં લખશો તમે મૂળા અને ગાજર। પ્રશ્ન નંબર 2, બાજુની આકૃતિમાં વનસ્પતિના પ્રકારને દ્વિમાર્ગી રસ્તા તરીકે દર્શાવેલ છે। આ દ્વિમાર્ગી રસ્તાનો અર્થ શું છે તે સમજાવો। હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે મૂળ દ્વારા શોષાયેલા પાણી અને ખનિજ ક્ષાર વનસ્પતિના દરેક ભાગ સુધી પહોંચાડવા માટેનો એક માર્ગ કહેવાય। તમે જ્યારે મૂળને પાણી આપો છો
આપો છો ત્યારે શું થાય છે, એ દરેક ભાગમાં પહોંચે છે. ઓકે, પરંતુ આ દ્વારા તૈયાર થયેલો ખોરાક અને વનસ્પતિના અન્ય ભાગ સુધી પહોંચાડવા માટેનો બીજો માર્ગ કહેવાય છે. આ રીતે એક માર્ગ એ પાણીના વહનનો અને જે બીજો માર્ગ છે એ ખોરાકના વહનનો, એમ દ્વિમાર્ગી રસ્તો કહેવાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન નંબર 3 ઉપર જઈએ. શાહિદાએ લાંબી દાંડીવાળું એક સફેદ ફૂલ લઈ તેને અહીં દર્શાવેલ મુજબ આખી રાત લાલ રંગના પાણીથી અડધા ભરેલા પ્યાલામાં રાખ્યું. સવારે ફૂલમાં શું ફેરફાર દેખાશે? શા માટે? તમે જોઈ શકો છો, સવારે ફૂલ રાતા રંગના દેખાશે, કારણ કે પ્રકાંડ દ્વારા પાણી શોષાઈને તેના દરેક ભાગ સુધી જશે. અહીંયા પાણી રાતા રંગનું હોવાથી ફૂલ અને બીજા ભાગ પણ રાતા રંગના દેખાશે. તમે જે વિદ્યાર્થી મિત્રો લાલ રંગ નાખો, વાદળી રંગ નાખો, તો એ જ પ્રમાણે થઈ જશે. એટલે એ જ પ્રમાણે રાતો રંગ નાખો તો રાતા રંગનું થઈ જશે, વાદળી રંગ નાખો તો ફૂલ વાદળી રંગનું થઈ જશે, કારણ કે પ્રકાંડ દ્વારા એ પાણી શોષી લેશે. ઓકે, મૂળ દ્વારા એ પાણી શોષીને સીધું ક્યાં જતું રહેશે? અહીંયા ઉપર જશે અને તમને દેખાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પુષ્પની સાદી આકૃતિ દોરી તેમાં પુષ્પના કોઈ પણ 3 મુખ્ય ભાગોને નામ નિર્દેશ કરવાના છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં દોરવાનો પ્રયત્ન કર્યો છે. આ ફૂલ છે, તમે જોઈ શકો છો તમારી ચોપડીમાં. ઓકે, તો આ મેં જે દોર્યું છે ફૂલના દલપત્રો છે, અને આ બધા એના પુકેસર છે, અને આ વજ્રપત્ર છે, અને આ છે એનું સ્ત્રીકેસર ચક્ર. તો સ્ત્રીકેસર ચક્ર, સ્ત્રીકેસર, દલપત્ર, આ પુંકેસર છે, વજ્રપત્ર છે. ઓકે, આ મેં સાદી આકૃતિ મારી રીતે દોરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પર્ણની આકૃતિ દોરી નામ નિર્દેશન કરો. અહીંયા પ્રશ્ન 4 અહીંયા પણ મેં આકૃતિ સાદી દોરેલી છે. પર્ણ તમને દેખાય છે ખાંચાવાળું. તો અહીંયા છે પહેલું છે, તમને શું દેખાય છે? આ પર્ણ છે. શું દેખાય છે? અહીંયા પહેલું પકડવાનું શું હોય વિદ્યાર્થી મિત્રો? પર્ણદંડ હોય. આપણે ડાળીને જ્યારે પકડીએ, ડાળીને પણ પાનને જ્યારે પકડીએ ત્યારે શું અહીંયા પર્ણદંડ હોય. અહીંયા વચ્ચોવચ્ચ તમને જે શીરા દેખાય છે, મધ્ય શીરા છે. પછી એના અંદર નાની નાની તમને શીરાઓ દેખાય છે. આ બધી નાની નાની શીરાઓ છે એ શીરા છે, અને આ છે પર્ણપત્ર જે તમને ખાંચાવાળું દેખાય છે તે. તો આ થઈ ગઈ પર્ણની આકૃતિ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 5, નીચેના પ્રશ્નોના માગે મુજબ જવાબ આપો. તમારા મમ્મી પપ્પા અથવા ભાઈ બહેન સાથે ચર્ચા કરી રસોડામાં ભોજન બનાવવાની પ્રક્રિયામાં થતા હોય એવા કોઈપણ 2 અલગ અલગ પ્રકારના ફેરફારો વિશે લખો. હવે વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા ફેરફારો થતા હોય, તમને ખબર હોય, મમ્મીને ખબર હોય તો મમ્મીને પૂછીને લખી શકો છો. ઓકે, અહીંયા મેં લખ્યું છે કે લોટમાંથી રોટલી બનાવવી અને પૂરી તળવી. તો બંને પ્રકાર શું છે? ઉલટાવી ન શકાય તેવા ફેરફાર છે. શું છે? ઉલટાવી ન શકાય તેવા ફેરફાર છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ પ્રશ્ન નંબર 2 તમે જોઈ શકો છો, ભોજન બનાવવાની પ્રક્રિયા સિવાય તમારી આસપાસ કયા ભૌતિક ફેરફારો જોવા મળે છે? યાદી તૈયાર કરો. તમારી યાદી પૈકી કયા પ્રકારો ઉલટાવી શકાય તેવા હોય છે? ઓકે, ક્વેશ્ચન માર્ક છે. તો ભૌતિક ફેરફારોમાં આપણે જો કે લાકડામાંથી ટેબલ ખુરશી બનાવે. તમે પહેલાં લાકડું હોય, એમાંથી આપણને શું મળ્યું? ટેબલ ખુરશી મળ્યા. ઓકે, પછી શાક સમારવું, એ પણ ભૌતિક ફેરફાર છે, અને કાગળના ટુકડા કરી નાખવા. ઓકે, પછી ઉલટાવી શકાય તેવા ફેરફારો, સોનામાંથી દાગીના બને. જો વિદ્યાર્થી મિત્રો સોનું હોય તો સોનામાંથી દાગીના બને, અને ફરથી અને ગરમ કરો તો પાછું સોનું બની જાય. પછી મીણને ગરમ કરો, મીણને તમે ગરમ કરો અને પછી પાછું તમે એને મીણ બનાવી દો તો પણ બની જાય. પછી આવે છે રબરના દડાને દબાવો. જ્યારે રબરના દડાને તમે વિદ્યાર્થી મિત્રો દબાવશો પછી એને છોડી દો તો પાછો રબરનો દડો બની જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આટલા સુધી. ઓકે, થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવી ઓલ નોટિફિકેશન પર ક્લિક કરો, જેથી કરીને અમારા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે.